सतगुरु महाराज की जय। सुंदर साथ की जय। श्री बंदो सतगुरु चरण को करो सो प्रेम प्रणाम। अशुभ हरण मंगल करण धनि श्री देव चंद्र जीना। श्री प्राणनाथ निज मूलपति श्री मेहर राज सुनाम। तेज कुंवर श्यामा युगल को पल पल करो प्रणाम। पियाजी को पल पल करो प्रणाम। प्रथम लागो दो चरण को धनिये न छुड़ायो जिन। लाख तणी लाल एडिया मेरे जीव के ही जीवन। मेरे जीव के ही इन पावों तले पड़ी रहूं। धानी नजर खोलो बात तुन। पलना वालो निरखो नेत्रे मेरे जीव के एही जीवन। मेरे जीव के एही जीवन। बोलो श्री प्राणनाथ प्यारे वर की जय। श्री सतगुरु महाराज की जय। सुंदर साथ की। मेरी छाती दिल की कोमल तीन पर राखो नरम कदम। एती से जब बिछावी दो मेरे पिया जी मेरे वाला जी। जुदे करो चिनादम जुदे करो चिनादम। जुदे न कीजियो मेरे प्रीतम जी मेरे वाला जी मेरे श्यामा जी। जुदे न कीजियो नदम। बोलो सी प्राणनाथ प्यारे की। सद्गुरु महाराज की जय। सुंदर साथ की। सर्व सुंदर साथ ने प्रणाम। श्रृंगार ग्रंथनी प्रकरण પહેલું આપણે ચાલે છે અને એની ચોપાઈ નંબર આપણે આવ્યા છે 14। इन जूठी जमी में वर्णन स्वत स्वरूप को कहो न जाया। कबू किन कानो न सुनी सो क्यों जीव दिए समाया। आ जूठी जमीन अंदर अक्षर ब्रह्मांड अंदर कोई पार ब्रह्म परमात्मा क्यों छे केवा छे कोई नहीं कहू। हवे आ जो ये वर्णन करिए आ राज्यनु अने परमधामनु वर्णन करिए तो आ जूठा जमीनना लोको एमना हृदयनी अंदर केमनु बेसे। आવું तो होतुं छे एवुं के एमने ब्रह्मा विष्णु ने महेश थी ऊपर कई सुध ज नथी। अने तमे आ ज्ञान आपो तो कोई लेवा तैयार नहीं के कोई मानवा तैयार नहीं। केम कोई दिवस सांभळ्युं नहीं एटले एमणे कोई दिवस सांभळ्युं नहीं।
તો કેવી રીતે લેવા તૈયાર થાય? કબુ કિન કાનો ન સુની સો ક્યો જીવ હૃદય સમાય. એમના હૃદયની અંદર આ કેમનું બેસે? એમને સમજ પડે જ નહીં. એમને સમજ પડે જ નહીં. જે નિષ્પત્તિ છે એ કોણ ગ્રહણ કરશે? આ વાણી ગ્રહણ કોણ કરશે? કોને આનંદ આવશે આ વાણીને? કે જે નિષ્પત્તિ છે એને આનંદ આવશે. આની અંદર એક સરસ ઉદાહરણ આવ્યું યાદ. માર્કેટની અંદર શાક માર્કેટની અંદર એક માણસ એક ખૂણાની અંદર બેસી અને હીરા વેચી રહેલો છે. પણ કેવા કે પાસા પાડ્યા વગરના હીરા. કેવા વેચેલો છે? પાસા પાડ્યા વગરના. મોટી બોલે છે કે ભાઈ 100 રૂપિયા કિલો હીરા લઈ જાઓ, 100 રૂપિયા કિલો હીરા લઈ જાઓ. પણ જે આમ ખલક છે એ આમ ખલક આ કોલસા તો લેવાતા હશે. 100 રૂપિયા કિલો કોલસા આપે છે, 20 રૂપિયા કિલો કોલસા મળતા હોય અને 100 રૂપિયા કિલો કોલસા કોઈ લેવા તૈયાર થાય? પણ એ કોણ લે? કે જે ઝવેરી હોય એ ઝવેરી લે. એને સમજ છે કે આ કોલસા નથી, આ ખરેખર હીરા છે. એ ઝવેરી લે. એમ જે આ જ્ઞાન છે, હીરા જેવું જ્ઞાન છે, બ્રહ્મવાણી છે, એ કોણ લે? આમ ખલક તો લઈ જ ન શકે. જે નિષ્પત્તિ છે એ જ લઈ શકે. નિષ્પત્તિ સિવાય આ જ્ઞાન બીજું કોઈ ન લઈ શકે. એ લીલા જાણે સૃષ્ટ બ્રહ્મ કી જાએ પહોંચ્યા હોય તારતમ. આ લીલા કોણ જાણે? તો બ્રહ્મ સૃષ્ટિ. જાએ પહોંચ્યા હોય તારતમ. કે તો બે આ તો મારા ઘરની તમને દિલમાં ચૂબી જાય. કોઈ વાત કરતું હોય ને તમારા દિલની અંદર ચૂબી જાય તો સમજી લેવાનું કે તમારો અને એની સાથે કોઈ સંબંધ છે. એ સૃષ્ટ પૂર્ણ તબ ખુલે જાય અવર આખીર ઇલમ. એ સૃષ્ટ પૂર્ણ તબ ખુલે. બધાને જ્ઞાન ક્યારે મળે? જાગણી થાય ત્યારે. અવ્વલ આખીર ઇલમ. જ્યાં વાણીનો ઠેર ઠેર પ્રચાર પ્રસાર થાય ત્યારે બધાને સમજ પડશે. કહે વેટ વૈરાદ કુછ નહીં, કછુએ નહીં જૈસે આકાશ ફૂલ. એ 14 તબક જરા નહીં, ન કુછ ડાલ ન મૂલ. કતબ ભી કહ્યા 14 તકેબ એ જોઈ, એક જરા નજરો ન આવહી, જાકે ટુક ન હોય દોઈ. વેદ અને કતેબ બંને જણા કહે છે કે વૈરાટ, વેદ અને વૈરાટના કોહડા આવે છે. તમે જોજો બંને ઉલઝાઈ રખેલા છે. વેદની ઉત્પત્તિ ક્યાંથી થાય છે અને વૈરાટની ઉત્પત્તિ ક્યાંથી થાય છે? એકની ઉત્પત્તિ મુખમાંથી થાય છે અને એકની ઉત્પત્તિ નાભીમાંથી થાય છે. વેટ અને વૈરાટના કોહડા છે ને, બધું નાશવંત છે. બંને કહ્યું છે, વેદ અને કતેબ બંને કહ્યું છે. એટલે મીન્સ કે હિન્દુ ધર્મ ગ્રંથની અંદર પણ છે અને કુરાનની અંદર પણ છે. બંને જગ્યાએ કહ્યું છે. વેટ અને વૈરાટની જાળી કે છે ને, તો આ વેટ અને વૈરાટની જાળીનું વર્ણન કે છે. ऐसा 14 तबक का नमूना क्यों हक को दिया जाया, ए शब्द जुठी जमी का क्यों सके अर्श पहुंचाया. कहीं जाए ना शोभा इन मुख,
ना कुछ दही जात साख, एक जरा हरफ ना पहुंची, सो शब्द कहिए कई लाख। આ જૂઠનો નમૂનો કેમનો ત્યાં અપાય? આ શબ્દ પણ ત્યાં પહોંચી નથી શકતા, નિરાકારથી આગળ જઈ નથી શકતા. તો અસતની સત્ય સાથે કમ્પેરિઝન કેમ નહીં કરી શકો તમે? પણ આપણે અહીંયા અસતની અંદર આવેલા છે એટલે કંઈક બ્રહ્મ સૃષ્ટિઓને રૂહોને કંઈક સમજાવવા માટે સ્વામીજીએ આ તારતમ જ્ઞાન લાવે છે કે આ સમજી અને રૂહો પોતાની સુરતા પાછી પરમધામ પાછી લઈ જાય, બીજું કોઈ કારણ નથી. નહીં તો આ સતવાણી અહીંયા આવી જ ન શકે. આવી છે ખરી, કોણ લઈ શકે છે? બીજું કોઈ લઈ શકે છે? બ્રહ્મ સૃષ્ટિ સિવાય બીજું કોઈ લઈ શકે છે આને? પરમધામનું અને રાજનું વર્ણન આ મુખથી કહી શકાય એવું નથી. શું વર્ણન કરો તમે? જૂઠી જીભા, જૂઠી બુદ્ધિ, એનાથી સતનું વર્ણન કેમનું કરી શકો? શક્ય જ નથી. એટલે કે છે કે તમારી અંતરની આંખો ખોલીને તમે જુઓ, અંતરના ચક્ષુ ખોલીને તમે જુઓ. ना अर्थ बका कीन देखिया, न कुछ सुनिया काना, तरफ भी इन पाई नहीं, सो करे सो कौन बयान। एक कहा अर्थ अजीम, दूजा सदर तो मुतहा, तीसरा कहा मलकूता जो अर्थ फरिश्ते का। अर्थ अजीम એટલે પરમધામ, સદર તુ મુતહા અને અક્ષરધામ કે છે. तीसरा कहा मलकुत, वैकुंठ, वैकुंठ जो अर्थ फरिश्ते का अर्थ છે. હવે જે અક્ષરધામ છે, સાંભળજો, બધાને ખબર છે કે બ્રહ્મ સૃષ્ટિ, જીવ સૃષ્ટિ ને ઈશ્વરી સૃષ્ટિ. બ્રહ્મ સૃષ્ટિ, ઈશ્વરી સૃષ્ટિ ને જીવ સૃષ્ટિના બધા સ્થાનો છે. પણ આ જે નવો શબ્દ આવ્યો સદરતુ મુતહા, યાદ રાખજો, એટલે અક્ષરધામ. એ तीनों अर्थ मुख थे कहे, पण बेवरा न पासे की ना, ए दुनिया क्यों समझे हकीकत खोले बीन। आ दुनिया क्यों समझे? કેમ નહીં સમજે? ખોલે હકીકત બીન. હકીકત કઈ છે? જેને આપણે શું કહે છે? જાગૃત બુદ્ધ. જ્યાં સુધી જાગૃત બુદ્ધ ન આવે ત્યાં સુધી આની પહેચાન થઈ શકે. એક સિમ્પલ પ્રશ્ન અહીંયા છે કે અક્ષર બ્રહ્મ પાસે જાગૃત બુદ્ધ છે? સિમ્પલ. પછી એની ચર્ચા કરીશું. પાછું રિપીટ કરો. હે? પાછું રિપીટ કરો ક્વેશ્ચન. અક્ષર બ્રહ્મ પાસે જાગૃત બુદ્ધ છે કે નહીં એમ એક ક્વેશ્ચન. ઓકે. हक इल्म जाहिर हुआ, दो हादी हुए मेहरबाना, खुली हकीकत मार्फत तो जाहिर करूं कुर्बान। दो हादी અને હકીકત અને મારફત બંને જાહેર થઈ ગઈ. દો હાદી કોણ છે?
તમે સમજશો તમારી જાતે હકીકત અને મારફત હકીકતનું જ્ઞાન કોણ લાવ્યું, મારફતનું જ્ઞાન કોણ લાવ્યું? એક જાગૃત બુદ્ધ, એક નિજ બુદ્ધ. સો જાહેર કરું ફુરમાન. કયા ફુરમાન? જે કુરાનની અંદર જે બધા 30,000 હરફ જે કયા હતા વાતોની આઈને ખોલશે તો એ બધું હવે જાહેર કરે છે. આતમ ગુજી લાવે છે ધણી દેવચંદ્રજી અને સ્વામી પ્રાણનાથજી. એક જાગૃત બુદ્ધ લાવે છે અને એક નિજ બુદ્ધ લાવે છે. બંનેને સમજ, બધાને સમજ છે. એ तीनों गिरोह का बेवरा, एक रूहे और फरिश्ते. ત્રણ ગીરો, બસરી મલકીને હકી બરોબર ને? ત્રણ ગીરો. જીવ સૃષ્ટિ, ઈશ્વરી સૃષ્ટિ ને બ્રહ્મ સૃષ્ટિની વાત કરે છે. અહીંયા શું છે કે ત્રણ ગીરો હોય ને એટલે ત્રણ શબ્દ આવે એટલે બસરી મલકી હકી કહી દે. ત્રણ બ્રહ્માંડ આવે તો કયા? વ્રજરાસ ને જાગણી કહી દે. જુઓ ને કે કોના માટે છે, શું છે. એટલે હું જે કઈ બોલું એને ધ્યાનથી સાંભળજો અને ભૂલ હોય તો મને કહેવાનું તર્થ કે ભાઈ આ ભૂલ છે, નહીં તો હું તો બોલી જઈશ. પણ બોલી જઈશ એટલા માટે કે તમે કેટલા ધ્યાનથી સાંભળો છો એ સમજવા માટે હું બોલી જઈશ. એટલે મને રોકવા પ્રયત્ન કરજો, નહીં તો પછી સત્સંગના અંતે હું કહીશ કે અહીંયા આ જગ્યાએ હું ખોટું બોલ્યો તો પણ મને કોઈ રોક્યો નહીં. એ तीनों गिरोह का बेवरा, एक रूहे और फरिश्ते, तीसरी खलक आम जो कुन कहता उपजे. ब्रह्म सृष्टि, ईश्वरी सृष्टि ने जीव सृष्टि. रूहे गिरो कही लाहूती. ત્રણ સૃષ્ટિ ક્યાંથી આવી છે એ બતાવે છે. रूहे गिरो कहीं लाहूती और फरिश्ते जबरूती, और गिरो जो तीसरी जो कहीं मलकूती. परमधाम, अक्षरधाम અને વૈકુંઠ, મલકુતી. અવ્વલ ખાસ રૂહન की હવે ત્રણની રહેણી બતાવશે. ત્રણ ગીરો ગઈ, ત્રણ સ્થાન ગયા, હવે ત્રણની કેવી રહેણી હશે એ બતાવશે. પછી આપણે પોતાની આત્મા સાથે પૂછી લેવાનું કે આપણી રહેણી કેવી છે અને આપણે કઈ ગીરોમાં ફિટ થઈએ. જેમ લાલદાસે પૂછ્યું હતું ને 5 પ્રકારની, બોલો એમાં તમે સોમાં આવો? કાજીઓને પૂછ્યું હતું ને એમાં તમે શાની અંદર આવો? વિચારો પડી ગયા હતા. એમ હવે અહીંયા આગળ 3 પ્રકારની ગીરો બતાવી છે. એની આપણે શાની અંદર આવીએ એ પોતાને જાતે પૂછી લેવાનું, આત્મા સાથે. આપણી રહેણી જોવાની અને વાણી સાથે કમ્પેર કરવાનું એટલે સમજ પડી જશે. અવ્વલ ખાસ रूहन को गिरो फरिश्ते जो खास कही, और कुन की तीसरी ए जो आम खलक भई. ગીરો ખાસ બ્રહ્મ સૃષ્ટિને કહી છે. ખાસ ઈશ્વરી સૃષ્ટિ અને આમ ખલક એ જીવ સૃષ્ટિ છે. દુનિયા શરિયત ફરજ બંદગી. હવે ત્રણેયની બંદગી બતાવે છે કે કેવી. તો દુનિયા શરિયત ફરજી બંદગી. હવે અહીંયા ફરજી બંદગી કહ્યું છે તો ફરજી બંદગી કેવી સમજવા જેવું છે. આ ફરજી બંદગી કોને કહે
કે ભાઈ 7 વાગ્યા મારે આરતી કરવાનો સમય થયો, મારે આરતી કરવા જવું પડશે. સવારે સાંજના 6:30 થાય પછી અમારે આરતી કરવાનું મોડું થાય. શું છે? આ ફરજી બંદગી છે. કરવાનું છે એનું એ જ. સાંભળજો, હવે આપણે કરવાનું છે આનું આજ. દિલની અંદર ભાવ કેવો હોવો જોઈએ? તમે જે આપણે બધા જે વિચારીએ છીએ કે ભાઈ 6:30 થયા, મારે દીવો કરવાનો ટાઈમ થયો, પછી મોડું થાય, આપશે તે છે, એને ફરજી બંદગી કે છે. એની એ જ વસ્તુ કરવાની છે. પણ તમારા દિલના ભાવ કેવા હોય? ભાઈ 6:30 થયા, મારા ધણી ભૂખ્યા થયા હશે, લાય એમને હું થોડું જમાડે ને જમીને પીરસી દો. ભૂખ્યા થયા હશે, મારી રાહ જોઈને બેઠા હશે મારા ધણી. આ જે ભાવ આવે એ ફરજી બંદગી નથી, એ સેવાનો ભાવ છે કે મારા ધણી ભૂખ્યા થયા છે, લાવો. અને જે પેલો ભાવ છે કે ભાઈ 7 વાગ્યા દીવો કરવાનો સમય થયો, એ ફરજી બંદગી છે. એ તમને ધણીની પાસ ન લઈ જાય, ધણીથી દૂર કરે. ફરજી બંદગી તમને ધણીથી દૂર કરે. એટલે દુનિયા શરીયત ફરજી બંદગી और फरिश्ते બંદગી હકીકત. અને ઈશ્વરી સૃષ્ટિની જે બંદગી છે, હકીકતની બંદગી છે. અહીંયા શરીયત, તરીકત, હકીકત અને મારફત, આ 4 પ્રકારની બંદગી છે. એ બંદગી જીવ સૃષ્ટિ, ઈશ્વરી સૃષ્ટિ અને બ્રહ્મ સૃષ્ટિ માટે છે. હવે અહીંયા જુદી જુદી બંદગી જુદી જુદી રીતે તમને વહેંચીને આપેલી છે, સમજાવે છે. તો અહીંયા થોડો બ્રેક મારું છું. એની પાછળનું કારણ કે અત્યારે આપણે બધા જ જે કરી રહ્યા છીએ એ ફરજી બંદગી કરી રહ્યા છે. સાંજનો આરતીનો સમય થાય છે, સવારે આરતીનો સમય થાય છે, બપોરે રાજ્યને જમાડો છો, ઉઠાપન કરાવો છો. દિલમાં ભાવ નથી હોતો. ફરજ સમજીને કરીએ છીએ આપણે. મારા ધણી સુઈ રહેશે વધારે, લાવો એમને ઉઠાડી આવો. દિલની અંદર ભાવ એવા લાવો કે આપણે આપણા ધણી સાથે જે રીતે વર્તતા હોઈએ એ રીતે તમારા આત્માના ધણી સાથેનું વર્તન હોવું જોઈએ. તમારા ધણી સાથે, સંસારના ધણી સાથે જે રીતે તમે સેવા કરો છો સંસારના ધણીની, એમાં ફરજ નથી હોતી, એમાં પ્રેમ હોય છે. અપેક્ષા નથી હોતી. ધણીનું ગમે એટલું કાર્ય કરીએ છીએ આપણે તો એમની પાસે અપેક્ષા હોય છે ના ભાઈ, એમાં પ્રેમ હોય છે. સંસારની વાત છે. એ જ રીતે આત્માના ધણી પાસે કોઈ અપેક્ષા ન હોવી જોઈએ. ઈશ્ક સો સેવા કરું, ઈશ્ક સો સેવા કરું, સબ અંગો સાક્ષાત. તો અહીંયા જીવ સૃષ્ટિ છે એ કેવી રીતે ચાલશે? શરીયત ફરજી બંદગી લખી છે. શરીયત એટલે કર્મકાંડ, ભાઈ મારે કરવાનું એટલે કરવાનું. રૂઢિચુસ્ત और फरिश्ते બંદગી હકીકત. હકીકતની બંદગી. હમણાં હું બધું પૂછું છું પાછું. હકીકતની બંદગી શું છે? રૂહો હકીકત,
रूहो हकीकत इश्क और इन पे है मार्फत। અને રૂહોની બંદગી કઈ કઈ છે? હકીકત અને ઇશ્ક. और इन पे है मार्फत, और इन पे है मार्फत. એટલે રૂહોની બંદગી છે હકીકત અને મારફત. આ પહેલા સમજાયેલું છે. એટલે અહીંયા પ્રશ્ન એ લખી લો. સમજાવતો નથી, કોણે કેટલું મંથન કર્યું છે એ સમજવા માટે અહીંયા પ્રશ્ન છે કે રૂહોને, બ્રહ્મ સૃષ્ટિને હકીકત અને મારફત બંને બંદગી શા માટે લેવાની કઈ? પહેલો પ્રશ્ન. અથવા એવી રીતે તમે લખી શકો કે રૂહોને, બ્રહ્મ સૃષ્ટિને હકીકતની બંદગીની જરૂર શા માટે પડી? અહીંયા તો ચોખ્ખું કહે છે વાણીની અંદર કે જે ફરિશ્તેની બંદગી છે હકીકતની બંદગી છે. મીન્સ ઈશ્વરી સૃષ્ટિની બંદગી એ હકીકતની બંદગી છે. તો રૂહોને બંદગી લેવાની જરૂર શા માટે પડી? રૂહોની બંદગી કઈ છે? હકીકત અને મારફત. ફરિશ્તેની બંદગી કઈ છે? હકીકતની બંદગી ખાલી. અને આમ ખલકની બંદગી કઈ કઈ છે? શરીયત કઈ છે? ફરજી બંદગી. તો અહીંયા પ્રશ્ન કે રૂહોને હકીકતની જરૂર શા માટે પડી? એટલી મારફતની બંદગી લઈને ગયા હોત તો ન ચાલોત. આ પ્રશ્ન છે. રૂહે આશિક સોહી લલુંદ્રી સોહી લાહુતી જાકે અર્શ અજીમ મેં તન. જે રૂહે છે કે જેમનું અસલ તન પરમધામની અંદર છે, જેને આપણે પર આત્મ કહીએ છીએ, રાજ્યના ચરણોની અંદર છે. કયા હકે દોસ્ત રૂહે, કયા હકે દોસ્ત રૂહે કદમી જો ઉતરે અર્થ સે મોમીન. પરમધામથી જે અહીંયા ઉતરેલી છે કે જે રાજ્યના ચરણોની અંદર બેસીને આ ખેલ જોઈ રહેલી છે. અને એ રૂહો, જે રૂહોની પર આત્મ રાજ્યના ચરણોની અંદર છે, એ રૂહો, એ બ્રહ્મ સૃષ્ટિ અહીંયા આવી છે, એ મોમીનોના દિલને રાજ્ય અર્શ કરીને બેઠેલા છે. अर्श कहा दिल मोमिन, जो मोमिन दिल आशिक, जो मोमिन दिल आशिक. अर्श कहा दिल मोमिन, कहा तो खरा, પણ શું કહ્યું છે પાછું? જો મોમિન દિલ આશિક, જે મોમિનોનું દિલ આશિક છે એની અંદર રાજ્ય અર્શ કરીને બેઠેલા છે. મોમિનોનું દિલ જે આશિક છે, અહીંયા એના બે અર્થ થાય છે. અહીંયા એના બે અર્થ થાય છે. પહેલો અર્થ એ થાય, મોમિનોના દિલની અંદર તો રાજ્ય બિરાજમાન છે, નથી એવું નહીં. પણ બીજો અર્થ શું છે? જો મોમિન દિલ આશિક તમારી પર આશિકની જે લેબલ મારેલું છે, એ ટોન્ટ મારેલું છે, એ ટોન્ટ તમને પણ યાદ કરાવે છે કે પરમધામની અંદર તમે જે આશિક કહેતા હતા ને, અમારો પ્યાર વધારે છે, આશિક છે, એ પણ તમે સમજી શકો. અને જે અહીંયા આગળ આવી અને વાણી મંથન રાજ્ય કહેલા માર્ગ પર ચાલે છે, ટૂંકમાં વાણી જે બતાવે છે, વાણી પ્રમાણે ચાલે છે, એમની વાત છે. એ દિલ પર રાજ્ય બિરાજમાન છે.
વાણી કે છે એની પર ચાલે છે એ મોમિનોના દિલ ને રાજ્ય આશિક થયું છે. એટલે પહેલા અર્થને જવા દો, હસી તો ઉપર થશે, અહીં નહીં, એટલે એને જવા દો. પણ જે બીજો અર્થ છે એની અંદર કે હવે જે વાણી કે છે એ પ્રમાણે જે સુંદર સાથ ચાલે છે એ દિલને રાજ્ય પોતાનું અર્શ કરીને બેસી ગયેલા છે. સો મોમિન કચુક ન રાખી બિના અર્શ બકા હક. હવે એની સુધ ક્યારે પડે? સાંભળજો. હવે મોમિન ના દિલને અર્શ કરીને બેસી ગયા હોય રાજી, તો મોમિન છે રાજ્ય અને પરમધામ સિવાય બીજું કશું જ ન રાખે. પહેલા શું કહ્યું? અર્થ કયા દિલને કહ્યું છે? કે જે વાણી કે છે, રાજ્ય કે છે એ પ્રમાણે ચાલે. વાણી કે છે એ પ્રમાણે ચાલે, એ દિલને અર્શ કહ્યું છે. અને એ અર્શ કહ્યું હોય તો એ મોમિન છે. એ મોમિન રાજ્ય અને પરમધામ સિવાય બીજું કશું જ ન રાખે. એમના દિલમાં બીજું કશું જ ન હોય. આ રહેણી બતાવેલી છે બ્રહ્મ સૃષ્ટિની. સોઈ મોમિન જાણ્યો. આને મોમિન તમે સમજો. હવે આપણે બધા જ પોતપોતાના અંતર આત્મા સાથે પૂછો કે આપણી રહેણી કેવી છે. ચોખ્ખું કહી દીધું કે મોમિન કોને કહેવાય, પરમધામની બ્રહ્મ સૃષ્ટિ કેવી હોય, કહી દીધું ચોખ્ખું રાજ્ય. સોહી મોમિન જાનિયો જો ઉડાવે 14 તબક. एक अर्श के साहेब बिना और सब करे तरफ. એક રાજ્ય અને પરમધામ સિવાય બધું જ ત્યજી દે. ત્યજી દે મીન્સ કહ્યું ને, સો ઉડાવે 14 તબક. એમાં એમને કશું રસ જ ન હોય, મુર્દાર કરી દે. જે મોમિનો છે જેને મુર્દાર કરે છે આમ ખલક એને ગ્રહણ કરે છે. આમ ખલક એને ગ્રહણ કરે છે. उतरे हैं अर्श से वे कहे मोहम्मद मेरे भाई. मोहम्मद साहबे કહ્યું હતું ને, મેરે ભાઈ તો ઓર હે. આખિરના વખત આવશે તો એ કે જે પરમધામથી જે મોમિનો રૂહો ઉતરી છે એ જ મોહમ્મદના ભાઈઓ છે. કહે મોહમ્મદ મેરે ભાઈ સો આખિર કો આવસી એ જો અહેલા ઇલાહી. મોહમ્મદ સાહેબે કહ્યું હતું કે એ જ મારા ભાઈઓ છે. આખિરના વખત આવશે. કયા છે ભાઈઓ? મોહમ્મદના ભાઈઓ કયા છે? જે ચાર છે બેન, એ તો છે શું કહ્યું છે? એ તો મેરા દોસ્ત છે. આ મારા ભાઈ છે. તો એમના દોસ્તો કે હમ તમારા ભાઈ નથી. કે ના, તમે મારા ભાઈ નથી, તમે મારા દોસ્ત છો, એવું કે છે મોહમ્મદ સાહેબ. એટલે ચાર નથી, એ ચાર એમના દોસ્ત છે. એમના મેરા ભાઈ તો ઓર હે, તુમ તો મેરે દોસ્ત હો, એવું કે છે. ચાર ભાઈઓ નથી, એ ચાર દોસ્તો છે. તો મોહમ્મદના ભાઈઓ કયા? તો પાછળ છેલ્લી 3 ચોપાઈઓ પાછળ રિપીટેશન કરો.
એ જ મોહમ્મદના ભાઈઓ છે. વાણી કે છે એ પ્રમાણે ચાલે, વાણી કે છે એ પ્રમાણે ચાલે અને રાજ્ય અને પરમધામ સિવાય બીજું કશું જ એમના હૃદયની અંદર ન હોય. આમ ખલકને 14 તબકની દુનિયાને મુર્દાર કરે એ જ મોમીન છે. वे फकीर अतीम है मुझे उठायो इनो में. वे फकीर कया आ मोमिनो જેને નાજી ફિરકો કહેલો છે, જેને કુરાનની અંદર નાજી ફિરકો કયો છે. સોરી માફ કરજો, નારી ફિરકો કયો છે, બરોબર ને? नाजी નાજી કે નારી? नाजी તો છે, સાંભળો છો બધા શાંતિથી. તો જે નાજી ફિરકો કયો છે કુરાનની અંદર, જેને નાજી ફિરકો કયો છે, वे फकीर अतीम है मुझे उठायो इनो में. એમની સાથે મને પણ લઈ જજો. हक बरकत दुनिया मीने होसी सब इनो से. हक बरकत दुनिया मीने होसी सब इनो से. राज्य ने पण जाहिर ए करसे, आखी दुनियाમાં એ મોમીનો જાહેર કરશે. જો અત્યારે ઠેર ઠેર જાગણી થઈ રહી છે. જો હોશી સબ ઇનો સે. હોશી સબ શું છે? પારબ્રહ્મ પરમાત્મા ને જાહેર પણ એ કરશે અને અખંડ બહિસ્તી પણ એ આપશે. સબનો અર્થ એ છે, જાહેર પણ એ કરશે રાજ્યને અને આમ ખલકને અખંડ બહિસ્તી પણ એ મોમીનો આપશે. મોહે ઇલમ દિયા હક ને सो इनो को देसी इमाम. आखिर बढ़ाई इनो की कहे मुसाफ हदीसो तमाम. ए मांग्या अली हक पे मुझे उठायो आखिरत. मोहम्मद साहेब ना दोस्त छे अली, अबूबक, बीजा उमर, उस्मान અને ઉસ્માન. અલી, અબુબક, ઉસ્માન અને ઉમર. એની અંદર અલીએ માંગ્યું હતું કે એની અંદર જ્યારે મોમીનો આખિરત આવે ત્યારે મને પણ ત્યાં. અલી વલી અલ્લાહ કહે છે ને મુસલમાનો. શું કહે છે? અલી વલી અલ્લાહ. તો અલી છે કોણ? અલી બીજું કોઈ નથી, જબરાઈલ ફરિશ્તો છે. जबराइल फरिश्ता ए मांग्या अली हक पे मुझे उठायो आखिरत. मेहदी के यारो मिने मैं पाऊं निस्बत. मेहदी के यारो मिने એટલે મને ત્યાં કઈ નિસ્બત પાવે જેની સુધ નથી. કેમ અલીએ માંગ્યું? અહીંયા ઘણા બધા પ્રશ્નો આવે છે. જે ફરિશ્તો કહે છે કે નૂર તજલ્લાની તજલ્લથી મારા પર જરે છે. સાંભળજો હવે. અને કઈ સુધ નથી તો પરમધામમાં તો જઈ ન શકે. કેમ માંગ્યું? પ્રશ્ન મોટો છે આ.
પરમધામમાં તો જઈ નથી શકતો. હવે એને તો લેવું તો છે જ, પણ ક્યાંથી મળે એને? પરમધામ જઈ નથી શકતો એ. તો એટલે અહીંયા માગ્યું કે ભાઈ એ મોમીનોની અંદર મને પણ ઉઠાવ્યો એમ એમની સાથે. मेहदी के यारो, मेहदी के इमाम मेहदीना यारो मीने मीन्स के नाजी फिरकानी अंदर मैं पाऊं निस्बत, तो एमनी સાથે હું આવું તો મને આ બધું નિયામત મળે. આ બધી કે જેની મને શુદ્ધ નથી એ શુદ્ધ પણ મને મળે. વિચારો. આપણે કઈક જતા હોઈએ મોટા ફંક્શન ની અંદર, સાંભળજો. હવે એક સિમ્પલ ઉદાહરણ આપું કે ભાઈ ઇન્વિટેશન મને મળ્યું છે અને બીજાને કોઈને નથી મળ્યું, એટલે શું કે ભાઈ મારી સાથે ચાલજે ને તો આવી જઈશ મારી સાથે, તને પણ એન્ટ્રી મળી જશે. આવું છે. इमाम जाफर सादिक इन्होंने मांगा हक पे, मुझे उठाइयो आखिरत मेहदी के यारों में. आज छे એ બધા ઇમામ થઈ ગયા ત્યાં આગળ. એમણે પણ માંગ્યું કે અમને પણ આખિરતના સમયે એમની સાથે પણ અમને ઉઠાવ્યા, અમને પણ લાવજો અહીંયા આગળ. એટલે તો કે છે શું કે છે કે આપણે તો પેલા ભજનની અંદર ગઈએ છે ને, દેવી દેવતાઓએ પણ માંગ્યું હતું. शिव शंकर के कहे उमा से ऐसा कलयुग आवेगा. એની અંદર કે છે દેવી દેવતાઓ પણ માંગે છે. मूसा इब्राहिम इस्माइल जाकरिया एहला सुलेमान, दाऊदे माग्या मेहदी जमाना, इन बखत उठायो सुभान. આ બધા જ પેગંબરો છે એમણે માગ્યું. लिखा कुरफुरमान में सब आवेगा पैगंबर, जासी जलसी दुनिया सब पे कोई सके ना मदद कर. आखिर मोहम्मद छुड़ावશે. આ બધા પેગંબર દુનિયા જલશે, કોણ છોડાવશે? ચલો રે મોહમ્મદ સાહેબ. અહીંયા મોહમ્મદ સાહેબ કોની વાત કરી છે? प्राणनाथजी. आखिर मोहम्मद छुड़ावશે, स्वामी प्राणनाथ जी. और आग न छूटे किनसे, सब जले आग दो जग की, ए लिखा जाहिर फुरमान में. कुरान ની અંદર ચોખ્ખું લખ્યું છે દોજક की आग. હવે દોજક ની આગ કઈ? બે પ્રકારની આગ કઈ છે અહીંયા આગળ. દો જગ. પહેલી, અને એ આગ કોને છે? અંગોને છે. અંગો એટલે કોણ ખબર છે ને? જે ગુરુઓ, જે ગાદી પર બ્રહ્મ સૃષ્ટિ નહીં બેન, અંગો કોણ કે જે ગાદી પર બેસી ગયા છે એ લોકો, ગાદી પર અંગો. બરોબર. જે ધર્મના સંચાલકોને. કેમ? એમણે લીધું નહીં અને લેવા દીધું નહીં. અંગોએ લીધું નહીં અને લેવા દીધું નહીં. કારણ કે લેવા કોને ન દીધું? કે એમના અનુયાયીઓને. કારણ કે એમની દ્રષ્ટિએ જોતા હોય, એ એમની આંખે જોતા હોય.
જો એ લેવા દે તો એમની સાહેબી જતી રહે. ₹1735 માં શું બન્યું? વિતક. બધે સ્વીકાર્યા તો ખરા. સ્વામીજીને વિદ્યાભિનંદ બુદ્ધિસ્ટ એમ તો જાહેર પણ કર્યા એમણે. સ્વીકાર્યા કેમ? એમનો મોરપ્પો છે એ જતો રહે, એમની બડાઈ જતી રહે, એમનો મોભો જતો રહે. એ રીતે આ ગુરુઓ જે છે એ લેતા નથી ને લેવા દેતા નથી. એટલે એમને દોજકની કહે છે, દોજકની આગમાં જલશે. પસ્તાવો થશે એમને કે હાય હાય મેં શું કર્યું. મેં આ દુનિયાને અવરા માર્ગે વાળી, જેમ વ્યાસજીએ આખી દુનિયાને કર્મ કાંડમાં બોધી દે છે, જ્યારે એમના ગુરુને આ બધા જ ગ્રંથો એમના ચરણમાં આપે છે. કોણ? નારદ. ત્યારે એમને ફટકારે છે કે ત્યાં શું કર્યું. આખી દુનિયાને તે કર્મકાંડની અંદર બોધી દીધી. ત્યાર પછી જે 18મો ગ્રંથ લખ્યા છે ભાગવત, એટલે કહેવાનો મતલબ એક જ છે કે દુનિયાને અવરા માર્ગે વારો એ મોટામાં મોટી પસ્તાવો, એને પશ્ચાતાપ થશે કે મેં આ બધું શું કર્યું. એમ આપણી વાણીની અંદર છે શું ખબર છે? પછી સાપને સાંભળજો, એક સાથે બધી કીડીઓ ચટકા મારે છે ને. આ વાત વાણીની અંદર આ છે, કિરંતનની અંદર છે. આ બધી કીડીઓ કોણ છે? અન્યાયીઓ છે. સાપ કોણ છે? ધર્મગુરુ છે તમારા. એટલે જુદા કર્મોની વાત છે આ બધી. લીધું ને એને લેવા ન દીધું તો દોજક તો મળે જ ને ભાઈ. દુનિયાને અવરા માર્ગે વારો, પહેલામાં પહેલો એ. ખબર છે ને ખબરને ઢાંકી રાખો, સચ્ચાઈને ઢાંપી રાખો અને અવરા માર્ગે વારો. સચ્ચાઈ કઈ છે? તાતમ. એટલે એમને તો અંગોને તો દોજક મળવાની છે. એના માટે નિજાનંદ સંપ્રદાય સત્સંગ, આપણે શું કહીએ છીએ? સત્સંગ કરીએ છીએ. બધા સુંદર સાથ પોતપોતાના મંતવ્ય બતાવો. કેમ કે આમાંથી કઈક રાજ્યની વાતો નીકળે. બધા સાથે ચાલો. એક કે છે એ પ્રમાણે ન ચાલો, બધા સાથે ચાલો. અને એટલે જ કે છે કે સદગુરુ સોહી કીजियो जो अलख की देवे लख, उल्टी से उल्टाई के. આગળ શું છે મને નથી, ભૂલી ગયો. ચલો ગયું. એટલે સદગુરુ એવા કરો કે જે તમને પરમધામનો માર્ગ બતાવે. એવા સદગુરુ હોવા જોઈએ. સબ જલે આગ દો જગ કી એ લખ્યા જાહેર ફુરમાન સે. ફુરમાન ની અંદર લખ્યું છે, કુરાન ની અંદર લખ્યું છે સબ પેગંબરો. હવે કયું છે? સબ પેગંબરો શર્મિંદે. કેમ કેમ શર્મિંદા થવું પડ્યું? કે હાય હાય આ દુનિયાને અમે કયા માર્ગે લઈ ગયા, આ શું કર્યું? સબ પેગંબર શર્મિંદે
होशी बीच आखिरत इत छिपी न रहे कछुए खुले पट हकीकत माરफत અહીંયા કશું જ છુપું ન રહે સત કદાપી છુપે નહીં તમે ગમે એટલો પ્રયત્ન કરો સાચું છુપાવવા માટે પણ એ કદાપી ન છુપે એ જાહેર થાય ને થાય જ ગમે એટલો આપણે દબાવવા પ્રયત્ન કરીએ સચ્ચાઈ એના માટે એક મને ગાયની એક લીટી યાદ આવી ગઈ કહું सच्चाई छुप नहीं सकती बनावट की बातों से वो जूनू गायन है सच्चाई छुप नहीं सकती बनावट की बातों से आगे नहीं आवड़तुं એટલે બનાવટ ભરી વાતો હોય એનાથી સચ્ચાઈ છુપે ખરી ગમે તેવું આપણે સમજાવવા પ્રયત્ન કરીએ પણ આપણું દિલ એને લેવા તૈયાર થાય ખરું કે ના ભાઈ ગમે એટલો માણસ સમજાવવા પ્રયત્ન કરે પણ તમારી આત્મા કબૂલ કરે જ નહીં ને ખુલે પટ હકીકત મારફત હકીકત અને મારફતનું જ્ઞાન બધું જ બધાના દરવાજા ખોલી દે મગજના દરવાજા ખોલી દે પરમધામના દરવાજા ખોલી દે હકીકત અને મારફતનું જ્ઞાન પીઠ દેવે દુની કો સો મોમિન મુતલક એને મોમિને સમજો પીઠ દેવે દુની કો એને મોમિને સમજો તમે देखो कौल सबन के सब बोले बुद्ध माफक मोहे मेला बाहर उजले मोहे मेला बाहर उजले મોમિનોનું જીવન કેવું હોવું જોઈએ ખુલ્લી કિતાબ જેવું હોવું જોઈએ જેવા અંદર છો એવા બહાર જેવા બહાર છો એવા અંદર હોવા જોઈએ આ મોમિનોનું જીવન છે ખુલ્લી કિતાબ જેવું જીવન અને હાઇડ એન્ડ સીડ ન હોય છુપાવવાનું કશું ન હોય મોમિનોનો હવે તો સુંદર સાથનું જીવન કેવું છે ખબર છે આપણે એને સુંદર સાથ કહીએ છીએ ખોનગીમાં વાતો કરે એટલે ભાઈ જે કેવું હોય જાહેરમાં કે આ બધા આપણા જ છે ને ખોનગીમાં વાતો કરે સુંદર સાથો આણે આવું કર્યું પેણે પેલીએ આવું કર્યું આ મોમિનોના લક્ષણ નથી જો સુંદર સાથના લક્ષણ હોય તો જાહેરમાં કોને ખાનગી રાખવાની જરૂર શા માટે છે જે કઈ કેવું હોય જાહેરમાં કહો પછી અંદરો અંદર વાતો કરીને શું મળવાનું છે એ મોમિનના લક્ષણ નથી એટલે આજથી પ્લીઝ કે આવું કરતા હો તો બંધ કરો એ કે બીજી રીતે તમે સુંદર સાથને હર્ટ કરો છો દુઃખ દો છો અને દુઃખ તમે સુંદર સાથને નથી દેતા રાજ્યને જ દો છો કેમ એમના દિલની અંદર રાજ્ય બિરાજમાન છે રૂહ દુઃખી થાય તો રાજ્યને પણ દુઃખ થાય જ્યારે આ ભાવ તમારા દિલની અંદર આવશે તો સમજી લેવું કે તમારી અંદર એક દિલી થવાનો પ્રયત્ન કરશે જુદાગી નહીં આવે એટલે જે કઈ કેવું હોય ખુલ્લું મોમિનોનું જીવન ખુલ્લી કિતાબ જેવું હોવું જોઈએ છુપાવાનું કોનાથી શા માટે છુપાવાની જરૂર પડે ખોટું કરે એને છુપાવાની જરૂર પડે આપણે શું ખોટું કરવું છે મોહે મેલા બહાર ઉજલે સો તો કહે મુનાફક માં સિવા અલ્લાહ છોડે મોમીન તામે કુફર નહીં રંજક માં સિવા અલ્લાહ છોડે મોમીન જે મોમીન હોય એ
રાજ્યને કદાપી ન છોડે. એમના સિવાય જે બધું જ હોય બધું છોડી દે. મારે ભાઈ નથી જોઈતું. તમારે વાત કરવી હોય તો કરો, મારે નથી સાંભળવી એ વાત. જો રાજ્યની વાત થતી હોય, પરમધામની વાત થતી હોય, ત્યાં મોમીનો છે આનંદથી અને એક દિલીથી સાંભળતા હોય, ખરા ચિત્તથી સાંભળતા હોય. અને બીજી બધી વાત મારે નથી સાંભળી, તમારે જે કઈ વાત કરી હોય એ કરો. બીજું કશું જ ના રાખે, એના સિવાય બીજું કશું રાખે જ નહીં. પાક દિલ પાક રૂહ, આને કે છે કે પાક દિલ અને પાક રૂહ. જામે જરા ન શક, જામે એમાં કોઈ પણ પ્રકારનો શક નથી. જામે જરા ન શક, જાકો ઉપર ના ડિભંક. ડિભંક એટલે દેખાવો ન હોય, બાહ્ય દેખાવા ન કરે. એક જરા ન રખે બિના હક, રાજ્ય સિવાય બીજું કશું ના રાખે અને બાહ્ય દેખાવા પણ ન કરે. કિરણતનની અંદર ચોપાઈ છે ને, વૈષ્ણવ જે બ્રાહ્મણ અને એક વૈશ્યનો જે સંવાદ બતાવેલો છે કે પોતાનું કુટુંબ પાલવા માટે નહીં ધોઈ અને સ્વચ્છ થઈ અને કપડા સારા પહેરી અને કુટુંબ પાલવાના કારણે બધું કરે. હા કે ભાઈ આ વૈશ્ય આવ્યા બ્રાહ્મણ આવ્યા, અને પેલો સ્મશાનની અંદર ચિતાઓ બાળતો હોય, પણ એમના દિલમાં ભગવાન રમે છે. એ ચોપાઈ હું ભૂલી ગયો, યાદ નથી મને. એટલે કહેવાનું ફક્ત અહીંયા એટલું જ છે કે બાહ્ય દેખાવા ન કરો. જેવા છો એવા દેખાવા પ્રયત્ન કરો. આપણે જેવા છે એવા દેખાવા પ્રયત્ન કરીએ. દુનિયાને જે કેવું હોય કે ભાઈ નથી આવડતું તો નથી આવડતું, તમે આવા તો અમે આવા. સ્વીકારી લો. સ્વીકારવામાં જેટલો આનંદ છે એટલો બીજા કશાયમાં નથી. સ્વીકારી લેવું. કોઈની સાથે ટોચે ન ચડવું જોઈએ, વાદ વિવાદ ન કરવો જોઈએ. બસ સ્વીકારી લેવાનું, હા ભાઈ તમે સાચા અમે ખોટા, સ્વીકારી લેવાનું. જયારે સચ્ચાઈની ખબર પડશે ત્યારે એમને ખબર પડશે કે ના ભાઈ, વહેલી કે મોડી સચ્ચાઈની ખબર તો પડવાની જ છે એમને. બધું જાહેર થશે ત્યારે સચ્ચાઈ ખબર પડવાની જ છે. ત્યારે એમને પશ્ચાતાપ થશે પોતાના અંતરાત્મા સાથે કે હા મેં શું કર્યું, પેલા ભાઈ કહેતા તને મેં માન્યું નહીં, એવો પસ્તાવો થશે. सरबर एक मोमिन के कई कोट मिलो खलक, जाको मेहर करे मोमिन ताई सपने नहीं दो जक. ये कंपेरिजन बनाए છે કે સંસારના જે કરોડો ગમે એટલા લોકો આવે પણ એક મોમિનની સરભર ન કરી શકે. એક મોમિનની સરભર ન કરી શકે, એના જેવું જીવન ન જીવી શકે. ગમે એટલો પ્રયત્ન અથાગ પ્રયત્ન કરે તો. અને જે મોમિન છે એ કોઈ પણ જીવ સૃષ્ટિ પર જો મહેર કરે તો એને દોજક ન મળે. દોજકની આગમાં જલવું ન પડે. કેમ? મોમિન તો માફ કરી દે ને, હા ભાઈ કશો વાંધો નહીં. જેમાં સાધુ હોય, ખરેખર જે સાધુ હોય એ તમે જુઓ
કે તમારા અવગુણો હોય છે, અવગુણોને પણ માફ કરે છે, એને સાધુ કહેવાય. ખરેખર સાધુનું તો એનું ઘણું બધું જુદું છે. સાધુ જીવન જીવતા હોય અને એની અંદર સદા ઈશ્વર સિવાય બીજી કોઈ વાત ન હોય, અને સાધુ કહેવાય. तुम सुनो मोमिनो वचन, जो धनिये कहे मुझे आए, साथ आया अपना खेल में, सो लीजो सबे बुलाए. અહીં ખેલની અંદર બધા સાથ આવે છે અને બોલાવી લાવો, એટલે ઠેર ઠેર જાગણી થઈ રહી છે. જાગો ને જગાવો, કઈક જે કઈક નીંદ મળે એ આજુબાજુને પીરસતા રહો. જે કઈક આપણને સમજ પડી હોય એ બાને બે કાર્ય થશે. એ બાને બે કાર્ય થશે. આપણા આજુબાજુ પીરસવાની અંદર બે કાર્ય થશે. બે ને ત્રણ થશે. બે ન કો ત્રણ કો તો પણ ચાલે. પહેલામાં પહેલું કાર્ય કે તમે તમારા કોલ પૂરા કરો છો. એક. બીજું કાર્ય કે તમે જે કંઈક સમજ્યા છો એનું રિપીટેશન કરો છો, એટલે ચિત્તમાં ચોક્કસ કરવા માટેનો પ્રયત્ન કરો છો. બીજું. અને ત્રીજું અને મહત્વનું કાર્ય કે એટલો સમય તમે રાજ્યને યાદ કરો છો કે માયાથી દૂર રહો છો. એટલા સમય તમે રાજ્યની વાતો કરો એટલો સમય તમે માયાથી દૂર જ છો. તો માયા છોડવાની જરૂર નહીં પડે. આમાં પછી રસ આવશે એટલે ઓટોમેટિક માયા છૂટી જશે. તમારી ઇન્દ્રિયો આ બાજુ વળી જશે, પેલી બાજુ માયામાંથી. मोहे कया आप श्री मुख, तेरी अर्श से सोई आत्म, तेरे अर्श से आई आत्म, ताको दिया अपनायत जान के, हक बका अर्श इलम. તારી પરમધામથી આત્મ આવેલી છે. તાકો દિયા અપનાયત કરતે. અપનાયત મીન્સ પોતાના સમજીને, અપનાયત જાન કે, હક બકા અર્શ ઇલમ. રાજ્યની બે સકવાણી એ તો અહીંયા આપણે બધાને જાહેર કરીને આપીએ છીએ. હવે એની અંદર કોણ બ્રહ્મ સૃષ્ટિ છે, કોણ ઈશ્વરી સૃષ્ટિ, અહીંયા પણ તમને આપણને સમજ પડી જાય. એક ચાલ કેવી હોય, વીજળીની ચાલથી ચાલતી હોય, એક ઘોડાની ચાલથી ચાલતી હોય, અને આમ ખલકની તો વાત જ નહીં કરવાની. હા, એ જ રીતે પુષ્ટ મર્યાદા અને પ્રવાહ તમે જોઈ લો. મોમીનોને સમજવા માટે કે મોમીનોની રહેણીને સમજવા માટે, આપણા લક્ષણને સમજવા માટે રાજ્ય વાણીની અંદર ઘણી ઘણી જગ્યાએ મોમીના લક્ષણ બતાવેલા છે. મોમીનોના લક્ષણ એ જુઓ તમે, અને એની અંદર આપણે ક્યાં છે ફિટ કાઢ એને ફિટ કરવા પ્રયત્ન કરો. ન હોય તો રહેણી સુધારવા પ્રયત્ન કરો. તો આજે અહીંયા આગળ થોડું આજે વહેલા અહીંયા વાણીને વિરામ આપીએ છીએ, કારણ કે અમારે દવાખાનામાં જવાનું છે બ્લડ ચેક કરાવવા માટે. મારી વાઈફને લઈ જવાના છે દવા બ્લડ ચેક કરવા માટે, એટલા માટે. એટલે માફ કરજો. મોહે કયા આપ શ્રી મુખ, તેરી અર્શ સે આઈ आयत जान के, हक बका अर्श इलम. हक बका अर्श इलम સમજીને આ બધી જ મારા દિલની વાતો તમને કહી દઉં છું. મારી પાસે જે નિયામત છે બધી જ નિયામત તમને આપી દઉં છું, અપનાયત કરકે, પોતાના સમજીને. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય.